હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હું ધરતી આજે આવી ગઈ છું તમારા બધા સાથે વાતો કરવા. આજે મને એવો વિચાર આવ્યો કે અત્યારે મોટા ભાગના બાળકોને વેકેશન પડી રહ્યું છે, કોઈને પડવાનું હશે. મોસ્ટ ઓફ તો 18 તારીખે છેલ્લું પેપર હતું બધાને. કોઈક જગ્યાએ કદાચ એવું બને કે પરીક્ષા ચાલુ હોય, બાકી નહીં. તો વેકેશન પડે એટલે શિક્ષકો નવરા થાય, ફ્રી થાય. એકદમ કાઠિયાવાડી ભાષામાં તમારા બધા સાથે વાત કરું છું. તો મમ્મીઓને વેકેશન ક્યારે? એને તો જ્યારે ચાલુ સ્કૂલ હોય ત્યારે પણ પોતાના બાળકોને તૈયાર કરવાના, ઘરના લોકોને સાચવવાના, ફેક્ટરી કે ઓફિસે જતા હોય તો ટિફિન કરીને મોકલવાનો, બધાને રજા આવે. જે લોકો ઓફિસ કે ફેક્ટરીમાં કામ કરતા હોય એની અઠવાડિયાની એક રજા તો આવે જ. બાળકોને વેકેશન આવે, પણ મમ્મીઓને ક્યારેય નહીં વેકેશન, નહીં રજા. કોઈક દિવસ જો મમ્મી બીમાર પડી જાય તો શું થાય? આખા ઘરની હાલત શું થાય? બધું જ અસ્તવ્યસ્ત. એક સ્ત્રી વગરનું ઘર છે ને, એકદમ આમ જેને કે શબ્દ બોલવા થોડા અઘરા પડી જાય છે, એવું એક સ્ત્રી છે તો ઘરની શોભા છે. ઘરના દરેક કામ નીકળી જાય છે. પણ જ્યારે પુરુષ છે એને તો શું કરવાનું કે ઓફિસે જવાનું, સમયસર દર 1 તારીખે પગાર આપી દેવાનો. પછી એ સ્ત્રીને કોઈ પણ મહેમાન આવે, કોઈ એવી પરિસ્થિતિ બની જાય તો ત્યારે એને જ આ પૈસામાંથી આખું ઘર, આખો મહિનો ચલાવવાનું છે ને. ક્યારેક તો બાળકોની ફી ભરવા પણ જવું પડે ને. તો એ જ રીતે એક સ્ત્રી બધું કરી શકે. આજે હું એક સ્ત્રી છું ને, એટલે આ વેદના સારી રીતે સમજી શકું છું. કેમ કે મારી આજુબાજુ પણ મેં ઘણા લોકો એવા જોયા છે કે ક્યારેય થાકતા જ નથી. મારું ઘર, મારું પરિવાર, મારું બાળક, દરેક જગ્યાએ સાથે ઉભા. તો તમારું શું કહેવું છે? મમ્મીઓને વેકેશન ક્યારે મળે? તમારા મમ્મીઓને ક્યારે વેકેશન પડ્યું? તમારા મમ્મીને તમે વેકેશન આપ્યું? તમે પણ મને કોમેન્ટ બોક્સમાં કહેજો.